હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક ફિઝિક્સમાં જેનું થોડું બેઝિક માહિતી જોઈશું. કાર્ય. તો કાર્ય થવા માટે મુખ્યત્વે બે શરતો બહુ જરૂરી છે. તમે એવું જોશો કે આકૃતિ એવું દર્શાવે છે કે બળ લાગવું તો જરૂરી છે જ, અને બળ લાગવાથી જો પદાર્થ પોતાના સ્થાનેથી બળની દિશામાં જ ખસવાનું ચાલુ કરે તો એનું સ્થાનાંતર પણ થયું ગણાય. એટલે તમે એવું જોશો તો બે શરતો લખવામાં આવી છે. કાર્ય થવા માટે બળ લાગવું તો જરૂરી છે જ, પણ બળની દિશામાં સ્થાનાંતર થવું પણ ખૂબ જ જરૂરી છે. બરાબર. હવે જો આ બળની દિશામાં સ્થાનાંતર ન હોય તો શું? તો એ આખો અલગ પ્રશ્ન થઈ જાય, એની આપણે પછી ચર્ચા કરશું. અત્યારે આપણે એ સમજીએ કે જો બળ પણ લાગે અને બળની દિશામાં સ્થાનાંતર પણ થાય તો અને તો જ તમે કાર્યની વાત કરી શકો. તમે બીજો મુદ્દો જોશો તો એમાં એમ લખ્યું છે કે જો કાર્યને ડબલ્યુ, એટલે કે સિમ્બોલ છે એનો વર્કનો સિમ્બોલ આપણે ડબલ્યુ રાખશું. બળને આપણે ઓલરેડી જાણીએ છીએ, ફોર્સ, એટલે એને કેપિટલ એફ વડે દર્શાવાય. અને સ્થાનાંતરને તો આપણે એસ વડે દર્શાવી શકીએ. એસ કહી શકાય, ડિસ્પ્લેસમેન્ટ હોવાથી એને સ્મોલ ડી પણ કહી શકાય. બરાબર. એટલે એ તો તમે ગમે તેના વડે દર્શાવી શકો, એનો કોઈ વાંધો નથી. પણ હવે કાર્ય, બળ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જો આપણને બેઝિક રિક્વાયરમેન્ટ હોય તો આવું લખી શકાય: કાર્ય બરાબર બળના સ્થાનાંતરની દિશાના ઘટકનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતરનું મૂલ્ય. હવે તમને આ શબ્દ વાંચીને એમ થતું હશે કે સર, બળના સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે શું? તો જો બળ લાગે પણ એ બળ સ્થાનાંતરની દિશામાં જ કામ કરે તો એ તમને વ્યાખ્યામાં ઉપયોગમાં આવે, નહીતર ન આવે. તો એનો મતલબ એના બીજા ઘટક પણ પડતા હોવા જોઈએ. અહીંયા એમ લખ્યું છે કે સ્થાનાંતરની દિશાના ઘટકનું મૂલ્ય. તો સ્થાનાંતરની દિશાના ઘટકનું જ મૂલ્ય આપણા માટે કામનું છે. બીજો ઘટક પડશે તો એ કાર્ય વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી નથી. બરાબર. એટલે એની તો હું વિગતવાર થોડી વાર પછી આકૃતિમાં ચર્ચા કરીશ, એટલે તમને ખ્યાલ આવશે. પણ અહીં બળ સ્થાનાંતરના એકમ, બળ અને સ્થાનાંતરના એકમો અનુક્રમે બળનો વાત કરો તો ન્યૂટન ગણાય, સ્થાનાંતરની વાત કરો તો એને મીટર ગણાય. આપણે પદ્ધતિ એસઆઈ પદ્ધતિ સ્વીકારી લઈએ, બરાબર, એમ કે એસ પદ્ધતિ સ્વીકારી લઈએ તો એના જે ફેમસ યુનિટ છે એ જ પ્રમાણે એને દર્શાવવા પડે. તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર એટલે કે જૂલ પણ દર્શાવી શકાય, કારણ કે જૂલ એ વૈજ્ઞાનિકનું નામ છે. અહીંયા તમે જો ને તો વ્યાખ્યામાં કાર્ય ડબલ્યુ બરાબર બળની દિશામાં, બળના સ્થાનાંતરની દિશાના ઘટકનું મૂલ્ય, જો આપણે એમ વાત કરીએ હોય તો તેનો એકમ શું આવશે? ન્યૂટન. કારણ કે બળ હોય કે બળનો ઘટક હોય, એનો એકમ તો ન્યૂટન જ આવશે, અને એની સાથે સ્થાનાંતર ગુણાયેલું હતું. હવે કાર્ય ફક્ત તીવ્રતા ધરાવે છે, દિશા નહીં, એટલે તે અદિશ રાશિ ગણાય. હવે તમે એવું પણ જોશો, સદિશ અને અદિશની ડિટેલ ચર્ચા આપણે કરશું, કોને કોને દિશા હોય છે, કોને કોને નથી. અહીંયા વાત કાર્યની છે તો કાર્યમાં તો કોઈ દિશા હોતી નથી, એટલે આપણે એને અદિશ રાશિ તરીકે ઓળખશું. બરાબર. જો સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આપણું થયેલું કાર્ય ઋણ ગણાય. બરાબર. મેં તમને હમણાં જ કીધું હતું ને કે કાર્ય બે પ્રકારના હોઈ શકે. અત્યારે આપણે દિશાની વાત કરતા હતા, અત્યારે જે મેં ધક્કો લગાવેલો ને તે બળની દિશામાં હતો. જો વિરુદ્ધ દિશામાં હોય તો અપોઝિટ વર્ક થયેલું ગણાય, તો આપણે એને ઋણ ગણવું પડે. બરાબર. સામાન્ય કિસ્સાઓમાં તો આ ડાયરેક્શનમાં આપણે બે જ પ્રકારના કાર્યની ગણતરી કરીએ છીએ. એકને આપણે ધન ગણીએ છીએ અને બીજાને આપણે ઋણ ગણીએ છીએ. તો ક્યારે કેટલું વર્ક થાય
એની કેલ્ક્યુલેશન ફિઝિક્સમાં બહુ જ ડિટેલમાં છે. આપણે એવા ઘણા સામાન્ય રોજબરોજના કિસ્સાઓ જાણીએ છીએ કે જેમાં કાર્ય કેટલું અને ક્યારે થયું છે તે નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. પહેલું, જો બળ લાગતું હોય તેમ છતાં સ્થાનાંતર શૂન્ય હોય. એક્ઝામ્પલ તરીકે તમે દિવાલ ઉપર ધક્કો લગાવો, પણ તમે ગમે એટલું બળ લગાડશો દિવાલ ખસવાની નથી, એટલે સ્થાનાંતર શૂન્ય જ રહેવાનું છે. બરાબર? તો એનો મતલબ એવો થયો ને કે કાર્ય થતું જ નથી. હવે ફિઝિક્સમાં કાર્ય છે ને સ્થાનાંતર થાય ને તો જ કેલ્ક્યુલેટ કરાય. હવે તમે મને એમ કહો કે સર મેં તો 5 કલાક બુક વાંચી, તમે કાર્ય કર્યું છે, પણ એ કાર્ય ફિઝિક્સમાં કાર્ય નથી ગણાતું, કારણ કે એમાં સ્થાનાંતર ઇન્વોલ્વ નથી. બરાબર? 5 વ્યક્તિઓ ભેગા થઈને કારને ધક્કો લગાવે, બરાબર, પરંતુ કારને હેન્ડબ્રેક મારેલી હોય અને કાર પોતાની જગ્યાએથી ખસતી જ નથી, તો એનો મતલબ કે ફિઝિક્સમાં કાર્ય શૂન્ય છે, સ્થાનાંતર થતું જ નથી. બરાબર? કારણ કે હેન્ડબ્રેક મારેલી છે એટલે કાર હલતી જ નથી. પણ જો હેન્ડબ્રેક કાઢી નાખવામાં આવે અને ધક્કો ફરીથી એ 5 વ્યક્તિઓ લગાવે તો કદાચ કાર આગળ ચાલવા માંડે, અને જો કાર આગળ ચાલવા માંડે તો સ્થાનાંતર થયું છે તેમ ગણી શકાય. એટલે એ કિસ્સામાં તમે એમ કહેશો કે સર કાર્ય થયું છે. બરાબર? એટલે બીજો મુદ્દો જોજો, બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય. મેં કીધું ને કે તમે કાર ઉપર ધક્કો લગાવો તો કાર તમે જે ધક્કો લગાવો છો તે જ દિશામાં ખસશે, તો એમાં તો કંઈ વાંધો જ નથી. બરાબર છે? ત્રીજું લખ્યું છે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે તમે જે બળ લગાવો એના કરતાં તમારું સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય. હવે આનો કિસ્સો તમારે સમજવો બહુ જરૂરી છે. તમે આનું એક્ઝામ્પલ મગજમાં વિચારો વિદ્યાર્થીઓ, કે તમે જે બળ લગાવો છો, બરાબર, અને એનો વિરોધ થઈ રહ્યો હોય અને સ્થાનાંતર અપોઝિટ ડિરેક્શનમાં થઈ રહ્યું હોય. એક્ઝામ્પલ તરીકે તમે સ્કેટિંગ પહેરીને ઊભા છો, તમે દિવાલ પર ધક્કો લગાવી રહ્યા છો, પણ તમારું જે સ્થાનાંતર છે ને એ તમે ધક્કો લગાવો ને તેના કરતાં વિરુદ્ધ દિશામાં થશે, એટલે તમે દિવાલથી દૂર તરફ જશો. તમારો ધક્કો દિવાલ તરફ છે, પણ તમારા પર લાગતું બળ દિવાલથી દૂર તરફ હશે. બીજા બે મુદ્દાઓની ચર્ચા આપણે પછી કરીએ વિદ્યાર્થીઓ. હવે કાર્ય ક્યારે અને કેટલું થાય છે તે સમજીએ. કાર્ય ક્યારે અને કેટલું થાય તેના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે, એટલે આપણને એના વિશેનો પૂરેપૂરો અંદાજ આવી જાય. બરાબર? મેં કીધું ને કે કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે, બરાબર, ઘણી વખત કાર્ય શૂન્ય પણ હોઈ શકે. હમણાં જ આપણે વાત કરી હતી કે કાર્ય કેટલું થવું એનો બધો આધાર તમે બળ કેવી રીતે લગાવો છો એના ઉપર જ હશે. એટલે એનો અર્થ એવો થાય કે એને બરાબર ઉદાહરણોથી સમજવું પડે. તો જુઓ, પહેલું, આપણે જો એક મજબૂત દિવાલને ધક્કો મારવા માટે ખૂબ જ બળ વાપરીએ પણ દિવાલ પોતાની જગ્યા પરથી ખસતી નથી, તો મતલબ એવો થયો કે આપણે કરેલું કાર્ય શૂન્ય છે. તો કાર્યનો પહેલો પ્રકાર કે શૂન્ય કાર્ય. તમે તો ધક્કો લગાવો છો, બળનું મહત્વ છે, એફ તો લાગે છે, પણ કાર્ય નથી થતું. બરાબર? એટલે આને સૌથી પહેલાં સિમ્પલ એક્ઝામ્પલથી સમજવું તો આ એક્ઝામ્પલ એવું દર્શાવે છે કે કાર્ય થતું જ નથી. બળ હોવા છતાં કાર્ય થતું નથી. બરાબર? આ એક્ઝામ્પલ સમજવા લાયક છે વિદ્યાર્થીઓ. એટલે એવું જરૂરી નથી કે ડિસ્પ્લેસમેન્ટ 0 હોય તો જ કાર્ય 0 હોય. અહીંયા તો એવું છે કે ઘણી વખત એવું થાય કે બળ જ ન લાગતું હોય તો પણ કાર્ય ન થાય. અહીંયા તો બળ લાગે છે, સ્થાનાંતર નથી થતું. આપણે હમણાં જ તો કીધું કે બળ અને સ્થાનાંતર બેઉની જરૂર છે કાર્ય થવા માટે. બીજો એક્ઝામ્પલ જુઓ, જો આપણે ગતિમાન પદાર્થ પર બળનો ઉપયોગ કરીએ અને છતાં તે પદાર્થ ગતિ કરતો રહે તો આપણે કહી શકીએ કે આપણા દ્વારા થયેલું કાર્ય ઋણ થયેલું કહેવાય, કારણ કે અહીં બળની દિશા અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ તમારી તરફ આવતી હોય, બરાબર, કાર આવતી હોય એક્ઝામ્પલ તરીકે, એકદમ ધીમે ધીમે આવતી હોય, જોક સપાટ, બરાબર, પણ એકદમ સિમ્પલ 30 કિલોમીટર પર કલાકની ઝડપથી કાર આવી રહી છે. બરાબર? અને સામેથી આવતી હોય ને તમે એને અટકાવવાનો પ્રયત્ન કરો, તમે શક્તિમાન બની જાઓ, બરાબર, તમે સુપરમેન બની જાઓ, તો શું તમે એને અટકાવી શકવાના છો? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો એનો મતલબ કેમ કે તમે બળ તો લગાવો છો કારને અટકાવવા માટે, પણ તમારા બળના કારણે કાર અટકતી નથી. તો તમારું જે કાર્ય છે ને એ ઋણ ગણાશે. કેમ? તો કે એ કિસ્સામાં કાર અટકવાની તો નથી જ, કાર પોતાની દિશામાં ચાલુ જ રહેવાની છે. તો તમારું બળ જુદી દિશામાં અને એનું કાર જે આવવાને સ્થાનાંતર કરી રહી છે તેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એ આકૃતિમાં પણ જોઈ શકાય છે. એનો મતલબ એવો થયો કે આ કિસ્સામાં કાર્ય ઋણ ગણાય.
ઋણ કાર્યના ઘણા બધા કિસ્સાઓ છે વિદ્યાર્થીઓ. એક્ઝામ્પલ તરીકે તમે બ્રેક મારો ને, કોઈ ગાડી ચાલતી હોય અને તમે જો ચલાવવા માટે બળ લગાવો ને તો બળની દિશામાં સ્થાનાંતર, અને જો અટકાવવા માટે તમે બ્રેક મારો ને, બરાબર, તમે એક્સેલરેટર મારો ને તો કાર્ય ધન, તમે બ્રેક મારો ને તો કાર્ય ઋણ. બરાબર. એટલે તમે આપણે જે બે કિસ્સાઓ જોયા એ ખાસ તમને એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે કયા કિસ્સામાં કાર્ય શૂન્ય હોય અને કયા કિસ્સામાં કાર્ય ઋણ હોય. અને ધન ક્યારે હોય એનો તો અંદાજ તમને ઓલરેડી છે. બરાબર. હવે જો આપણે એક ગતિમાન પદાર્થ પર બળ લગાડીએ જ્યાં બળની દિશા પદાર્થની ગતિની લંબ દિશામાં, જો આ ત્રીજો કિસ્સો, પેલા બે મુદ્દા બાકી રહી ગયા હતા ને એનો મુદ્દો છે. જો તમારું જે એરો છે એક્સ અક્ષ પર એ તમે લગાડેલું બળ છે, બરાબર, અને પદાર્થ તમે જે બળ લગાવો છો ને તેની દિશામાં સ્થાનાંતર નથી થતું, લંબ દિશામાં છે. જુઓ, બંને તીર પરસ્પર 90 અંશના ખૂણે કહેવાય કે નહીં, બરાબર, તો એ કેસમાં અહીંયા કાર્ય જ નહીં થાય. એક્ઝામ્પલ તરીકે તમારે તમારા ઘરે રહેલી એક ખુરશી છે, બરાબર, એની પર તમે એક્સ અક્ષ પર ધક્કો લગાડ્યા કરો એટલે તમારું બળ એક્સ અક્ષ પર છે, બરાબર, પરંતુ તમારું જે બળ છે એ એક્સ અક્ષ પર છે પણ સ્થાનાંતર તમારે વાય અક્ષ પર જોઈતું, તમારે ખુરશીને ઉચકવી છે, ધક્કો નથી લગાવવો, તો એ કિસ્સામાં તો એવું જ કહેવાય ને કે તમારું કાર્ય શૂન્ય છે. બરાબર. એનો મતલબ એવો થાય કે બંને પરસ્પર લંબ હોય તો કાર્ય ન થાય. જો થોડા એનિમેશનના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કાર્યના ઘણા બધા ટાઈપ છે, બરાબર. હવે તમે અહીંયા વેરિયસ એક્ઝામ્પલ જોઈ રહ્યા છો. તો વર્કની એકચ્યુઅલી પરિભાષા જે છે એ આપણે એક બોલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ એક ફૂટબોલર છે એ આ રીતે ધક્કો લગાવે, અથવા એક કારથી રમતો બાળક હોય જે ટેબલ પર રમતો હોય, બંનેના કિસ્સામાં સ્થાનાંતર સામાન્ય છે. હવે અહીંયા જરા સમજવા જેવું છે વિદ્યાર્થીઓ, એનું થોડું ડીપ નોલેજ આપણે મેળવીએ. ધારો કે આ જે ફૂટબોલર છે એ જો ફૂટબોલને ધક્કો મારે, કિક મારે, બરાબર, કિક મારે ઇન ધ સેન્સ, તો દર વખતે એનું જે બળ હશે ને તે અલગ અલગ હશે. કારણ કે એને ખબર છે કે જો હું ફૂટબોલ રમું છું તો દર વખતે એક જ સરખી ઇન્ટેન્સિટીથી બળ નથી લગાવતો. બરાબર. આપણે પણ ગાડી ચલાવીએ તો દર વખતે એક સરખું એક્સેલેટર નથી આપતા. બરાબર. આગળ સ્પીડ બ્રેકર હોય તો ઓછું લગાડીએ, બરાબર, આગળ ખુલ્લો રસ્તો હોય તો આપણું એક્સેલેટર વધારે હોય. તો જુઓ, આ જે ફૂટબોલ છે, આ ફૂટબોલર છે એને કિક મારે આ રીતે, તો એ કિસ્સામાં સ્થાનાંતર તો થાય છે, તમે એવું જોઈ રહ્યા છો. અને સ્થાનાંતર એટલું થશે કે દડો થોડો ગતિ કરીને પહોંચશે એ કિસ્સામાં. અને આ જે બાળક છે એ કારને છોડે છે ટેબલ પર, તો એ કિસ્સામાં પણ સ્થાનાંતર તો થયું છે, બરાબર. હવે એ બે કિસ્સામાં જે સ્થાનાંતર થયું છે ને તેનું માપ અલગ અલગ છે. જુઓ, ફૂટબોલરે જ્યારે કિક મારી અને દડો ગતિ કરીને આગળ પહોંચે છે તો એનું સ્થાનાંતર છે ને આટલું થયું કહેવાય. એના પ્રમાણમાં જે બાળકે ધક્કો માર્યો છે એનું જે બળ લાગ્યું છે એ પ્રમાણમાં સ્થાનાંતર ઓછું થયું છે. તો એક કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય વધારે છે, બીજા કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય ઓછું છે. તો આપણે પ્રેક્ટિકલી શું સમજી શકીએ કે જે કિસ્સામાં સ્થાનાંતર વધારે હોય, બરાબર, એ કિસ્સામાં કાર્ય વધારે થયું કહેવાય, અને જે કિસ્સામાં સ્થાનાંતર ઓછું થયું હોય તે કિસ્સામાં કાર્ય પણ ઓછું થયું કહેવાય. આનો પ્રેક્ટિકલ સિમ્પલ અર્થ આટલો નીકળે, બરાબર. અત્યારની બેઝિક સમજ પૂરતું, બરાબર છે. નીચે જે બે આકૃતિ છે ને એ બે ફિઝિક્સમાં વર્ક જ ન ગણાય, બરાબર, એ પછી વાત કરીએ. આ જુઓ, એક ગોલ્ફ રમતો વ્યક્તિ જો દડાને આ રીતે ફટકારે અને તમે એમ કહો કે દડો ગતિ કરીને નક્કી કરેલા સ્થાન પર પહોંચે, અને માનો કે ડિસ્પ્લેસમેન્ટ ખૂબ જ વધારે છે, કારણ કે તમે સમજો છો કે ગોલ્ફનું મેદાન બહુ મોટું હોય, બરાબર, અને એ વ્યક્તિએ જ્યારે એ સ્ટિકથી એનો ઉપયોગ કરીને, ગોલ્ફ સ્ટિકનો ઉપયોગ કરીને જ્યારે રમે છે ત્યારે દડાએ કાપેલું સ્થાનાંતર તો વધારે જ હોય છે. એટલે આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય વધારે છે, એટલે એણે વધારે બળ લગાવ્યું હશે વધારે સ્થાનાંતર કરવા માટે, એટલે કે વધારે વર્ક કરવું પડે. બટ ઓબ્વિયસ વાત છે, વધારે વર્ક કરવું પડે. અને આ કિસ્સામાં જોજો, જ્યારે સેકન્ડ ટાઈમે રમે છે એ ગોલ્ફ સ્ટિકથી, તો એનો પર્પઝ માત્ર દડાને કાણામાં પહોંચાડવા જેટલો જ હોય છે, બરાબર. એનો મતલબ શું થયો? આ કિસ્સામાં સ્થાનાંતર ઓછું છે. હવે એને એટલું સ્થાનાંતર નથી કરાવવાનું જેટલું પહેલા કિસ્સામાં હતું. તો આ તો સેકન્ડ શોટ વખતે ગોલ્ફ સ્ટિકથી રમાતી વખતે સ્થાનાંતરનું મૂલ્ય ઓછું કવર કરવું પડે છે. તો આપણે આનો પ્રેક્ટિકલ અર્થ સમજી ગયા કે સ્થાનાંતર વધારે પણ હોઈ શકે અને સ્થાનાંતર ઓછું પણ હોઈ શકે. તો જેવું કાર્ય જોતું હોય તે પ્રમાણેનું સ્થાનાંતર આવે, બરાબર. એટલે
દર વખતે સ્થાનાંતર અને એક સરખું હોતું નથી, અલગ અલગ હોય છે. જેમ આપણે જોયું તેમ હવે આ બેની કમ્પેરિઝન જો એક સાથે. ઉપરની આકૃતિમાં તમને એવું દેખાય છે કે ગોલ્ફ સ્ટિકથી રમાતી વખતે દડો દૂર સુધી પહોંચે છે. નીચેની આકૃતિમાં તમને એવું દેખાય છે કે એ જ ગોલ્ફ સ્ટિકથી રમતી વખતે દડાને ખાલી નજીક જ પહોંચાડવાનું હોવાથી સ્થાનાંતર ઓછું કવર કરવામાં આવે છે. તો આનો ડાયરેક્ટ અર્થ એવો થાય કે વર્ક એ ઓલવેઝ પ્રપોર્શનલ ટુ એફ થવાનું. મતલબ તમે જેટલું બળ વધારે લગાડશો એટલું તમારું કાર્ય વધારે આવશે. બરાબર, તમારું બળ વધારે એટલે તમારું કાર્ય વધારે. બરાબર, અને જો બળ ઓછું તો કાર્ય ઓછું. બંને કિસ્સામાં તમે જોશો તો ઉપરના કેસમાં બળ વધારે છે, નીચેના કિસ્સામાં બળ ઓછું છે, તો ઉપર કાર્ય વધારે થયું ગણાય. અને ત્યાં ઓબ્વિયસ વાત છે સ્થાનાંતર પણ છે. તો હવે આપણે સ્થાનાંતરને કેમ ભૂલી જઈએ? તો સ્થાનાંતરનો બી પર્પઝ સમજીએ. બરાબર, કારણ કે આ ડેફિનેશન પર જતો મુદ્દો છે. એટલે કાર્યનું મૂલ્ય સ્થાનાંતર પર પણ આધાર રાખે છે. કારણ કે હમણાં જ આપણે વાત કરી કે ઉપરનું સ્થાનાંતર વધારે છે અને નીચેનું સ્થાનાંતર પ્રમાણમાં ઓછું છે. તો એનો અર્થ એવો થાય ને કે જો વધારે સ્થાનાંતર જોતું હોય તો વધારે કાર્ય કરવું પડે. બરાબર વિદ્યાર્થીઓ, એટલે કે કાર્ય બે વસ્તુ પર આધાર રાખે, એક બળ અને બીજું સ્થાનાંતર. તો ફોર્સ તો આ રીતે લગાવવામાં આવ્યો, દડો પોતાના સ્થાનેથી નવા સ્થાને પહોંચી ગયો, એ બળના કારણે પહોંચી ગયો. અને સાથે સાથે એનું સ્થાનાંતર પણ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જો આ સ્થાનાંતર કહેવાય, ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો તેનું બી મહત્વ છે. એટલે તમારું બળ એફ અને તમારું ડિસ્પ્લેસમેન્ટ એસ બંનેનો ઉપયોગ કરીને કાર્યને વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે આપણે જે શરૂઆત કરી હતી ને, જે વ્યાખ્યા આપી હતી ને, એનો એક્ઝેક્ટ અર્થ હવે તમને આમાં સમજાશે થોડી જ વારમાં. બરાબર, એટલે કે ડબલ્યુ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. બળને આપણે કહીશું એફ, સ્થાનાંતરને આપણે કહીશું એસ. મેં કીધું ને સ્થાનાંતરનો સિમ્બોલ એસ હોઈ શકે. ધારો કે કોઈ વ્યક્તિ આ જીમના ડમ્બેલને આ રીતે ધક્કો લગાવે તો ડમ્બેલ ગતિ કરશે, ડમ્બેલ અમુક અંતર સુધી પહોંચશે પણ ખરું. બરાબર, પણ એ કેસમાં તમે એવું જોશો કે નહીં કે આ સ્થાનાંતર કેટલું થયું, ગણવું પડશે. જો એ અને માનો કે એને પાછો ધક્કો લગાવી દેવામાં આવે અને ડમ્બેલ પોતાના મૂળ સ્થાને પાછું પહોંચી જાય, તો એ કિસ્સામાં પણ સ્થાનાંતર સેમ ટુ સેમ જ રહેતું હોય તો એવું કહી શકાય કે બંને કિસ્સામાં કાર્ય સમાન છે. કારણ કે જ્યારે પહેલી વખત કે બીજી વખત ધક્કો લગાવવામાં આવ્યો ત્યારે બંને વખતે સ્થાનાંતર સરખું થયું. એક્ઝામ્પલ તરીકે એક વ્યક્તિ આ રીતે ટ્રોલી પકડીને ચાલતો હોય તો તમે જુઓ ને બળ એનું કઈ દિશામાં લાગે છે. તમે આકૃતિમાં જોજો, બળ છે ને ક્રોસમાં લાગે છે, નીચે તરફ લાગે છે, હેન્ડલની ડાયરેક્શનમાં લાગે છે. પરંતુ એ વ્યક્તિ ચાલે તો એક્સ અક્ષ પર છે, ટ્રોલી તો એક્સ અક્ષ પર ગતિ કરે છે. એનો મતલબ કે એવું જરૂરી નથી કે એફ અને એસ બંને એક જ દિશામાં હોય. તો તમે આ જે કેસ જોઈ રહ્યા છો ને વિદ્યાર્થી, એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ છે આ, કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં નથી, છતાં પણ પદાર્થ આગળ જાય છે, છતાં પણ આની ઉપર કાર્ય થાય છે. તો આવા કિસ્સામાં આપણે ઘટક પાડવા જરૂરી બનશે. એટલે તમે એમ કહેશો કે સ્થાનાંતર તો એક્સ અક્ષ પર જ છે અને બળ સાથે એનો ખૂણો બને છે, અને ખૂણાનું નામ ધારો કે આપણે થીટા આપીએ ને, તો પછી તમે એમ કહેશો કે સ્થાનાંતરનો ઘટક નીચે તરફ છે, જે છે એસ કોસ થીટા. હવે તમને એવું થતું હશે સર આ એસ કોસ થીટા શું છે? બરાબર, કોસ થીટા એટલે એવો ઘટક કે તમે જેની સાથે ખૂણો બનાવો ને તે ઘટકને કોસ થીટા ગણાય. હવે આની ડિટેલ ચર્ચા આપણે વેક્ટરમાં કરવાની થાય છે. કોસ જ કેમ આવે છે, સાઇન કેમ નથી આવતો, એની પણ ચર્ચા આપણે કરશું. પણ અત્યારે સમજવું પૂરતું છે. જોજો કે ધારો કે આ ખૂણો 60ની જગ્યા ઉપર વધતો વધતો આપણે એમ કહીએ કે 180 ડિગ્રીનો થઈ જાય. સમજવા જેવું છે વિદ્યાર્થીઓ, ખાસ સમજજો. અત્યારે તો 60 ડિગ્રીનો ખૂણો હતો એક્ઝામ્પલ તરીકે, હવે એમાંથી 180 થઈ ગયો. તો એનો મતલબ શું થાય ખબર? બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આ વ્યક્તિ ધારો કે આ રીતે એક બ્લોક ઉપાડે, બરાબર, ધારો કે તમે એમ વિચાર કરો કે આ તમે જ હોય અને તમે તમારે ઉપાડીને એને માથે મૂકી દો આ રીતે, બરાબર. તો આ કિસ્સામાં તમે જે બળ લગાવ્યું છે ને એ બળના કારણે તમારું સ્થાનાંતર જે છે ને તમે જમીનથી તમારા માથા સુધીનો ગણશો. સ્થાનાંતર ક્યાંથી ક્યાં થયું? પહેલા પદાર્થ ક્યાં હતો? જમીન પર.
હવે ક્યાં છે? તમારા માથા ઉપર. તો તમારું બળ પણ એ જ દિશામાં લાગ્યું છે. તમે જે દિશામાં બળ લગાવ્યું તે જ દિશામાં સ્થાનાંતર થયું. તો એનો મતલબ એવો થાય ને કે બંને એક જ દિશામાં છે. તો તમારું કાર્ય પોઝિટિવ થયું કહેવાય. પણ એ કેસમાં તમને એવી ખબર પડે છે ને કે તમારી આ જે બોક્સ છે તેની પર ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગતું હશે, બરાબર. એટલે જ્યારે તમે એને ઉપાડતા હતા ને, હા, ત્યારે એની પર સતત ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગતું હતું. એટલે તમે તમારું જે બળ લગાવી રહ્યા હતા એ તમારું બળ ગુરુત્વાકર્ષણની તો વિરુદ્ધ દિશામાં ને, કારણ કે ગુરુત્વાકર્ષણ કઈ દિશામાં? પૃથ્વી તરફ. અને તમે આજે બોક્સ ઉપાડ્યું તો કઈ દિશામાં? ઉપર તરફ. તો એનો અર્થ એવો થાય કે નહીં કે બંને પરસ્પર વિરુદ્ધ, એટલે તમારું કાર્ય ગુરુત્વાકર્ષી બળનો વિરોધ કરે છે. આ કિસ્સામાં બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે, એટલે ખૂણો બનવાનો કોઈ સવાલ જ નથી. એ કેસમાં cos થીટા બરાબર cos 0, અને cos 0 તમને ખબર છે ને કે 1 થાય. cos 0 ડિગ્રી હોય તો તેને 1 ગણાય, બરાબર. એટલે W બરાબર F ઇન્ટુ S cos 0. cos 0 1 એટલે લખવાની જરૂર નથી. તે કિસ્સામાં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થશે. મને એવો ખ્યાલ છે કે તમને 10મા ધોરણની અંદર માત્ર ને માત્ર આટલા કિસ્સાની વાત વધારે કરવામાં આવી હોય. આને પોઝિટિવ વર્ક કહેવાય, આને ધન વર્ક કહેવાય. તમારે બોક્સને ઉચકવો હતો અને તમે બોક્સને ઉચકી પણ લીધો. બીજા કોઈ પ્રકારના બળની વાત આમાં આપણે કરી નથી, બરાબર ને. એટલે એનો મતલબ એવો થાય, હવે થોડા લિમિટેડ રિસોર્સિસ સુધીની જ વાત સેકન્ડરી લેવલ પર હોય છે. હવે તમે ધારો કે આ બોક્સને નીચે મૂકતા હોય, નીચે તરફ લઈ જતા હોય, તો તમારું સ્થાનાંતર પણ નીચે તરફ થશે અને બળ પણ તમે નીચે તરફ લગાડો છો, બરાબર. હવે આપણે 180 ડિગ્રીની વાત કરીએ તો તમે જુઓ કે થીટા બરાબર 180 છે. ધારો કે ગુરુત્વાકર્ષી બળ આ બળ લગાડતું હોય, વાત સમજવા જેવી છે. તો ખૂણો 180 ગણાશે. કેમ? તો કે તમે સ્થાનાંતર ઉપર તરફ કરાવો છો, પરંતુ બળ કોણ લગાડે છે? પૃથ્વી. તો F અને S વચ્ચેનો ખૂણો 180 થાય, અને cos 180 ને -1 કહેવાય. cos 180 ને -1 કહેવાય, જેથી આનો જવાબ W બરાબર F ઇન્ટુ S ઇન્ટુ -1 એટલે કે -FS આવશે. આ કાર્યને ઋણ કાર્ય ગણાય, બરાબર. આ કાર્ય ઋણ કાર્ય ગણાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે જુઓ તો કાર્યને આપણે બે પ્રકારની ચર્ચા કરી. એમાં પહેલું જે હતું એ ધન હતું, એની માટે થીટા બરાબર 0 હોવો જોઈએ. બીજું જે છે એ છે ઋણ, કારણ કે એમાં ખૂણાનું મૂલ્ય 180 હોવું જોઈએ. તો આ નેગેટિવ વર્ક હતું, બરાબર. હવે જો કાર્યની વાત થઈ છે તો આપણે એવી વાત કરી કે શૂન્ય ક્યારે કાર્ય હોય, ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય. હવે આ વ્યક્તિ છે ને એ ઓબ્જેક્ટને ઉપાડીને ચાલવાનું ચાલુ કરે. જોજો આ કિસ્સામાં સ્થાનાંતરનું x અક્ષ પર થઈ ગયું, બરાબર. અને તમે એમ કહેશો કે હવે જોજો અત્યાર સુધી આપણે જે સ્થાનાંતરની વાત કરતા હતા ને તે ઉપરની દિશામાં હતું, પણ આ કિસ્સામાં તમે જોશો ને તો સ્થાનાંતર x અક્ષ પર છે. અને તમે જો ગુરુત્વાકર્ષી બળ કઈ તરફ લાગશે? નીચે તરફ લાગશે. બંને વચ્ચેનો ખૂણો ચેક કરો તો 90 ડિગ્રી ગણાશે. કેટલું ગણાશે? 90 ડિગ્રી. તો તમે એવું કહેશો કે નહીં કે ગુરુત્વાકર્ષી બળે કરેલું કાર્ય શૂન્ય થશે? આ કિસ્સામાં 90 ડિગ્રીનો ખૂણો છે. વ્યક્તિ માથા પર તો ઓબ્જેક્ટને ઉચકે છે પણ ચાલે છે x અક્ષ પર, તો સ્થાનાંતર x અક્ષ પર. તો આ વખતે ખૂણો 90. સૂત્ર એ જ છે, cos 90 નું મૂલ્ય હંમેશા વિદ્યાર્થીઓ 0 થાય. એટલે કાર્યની પરિભાષા મુજબ W બરાબર F D cos 90, FS cos 90. cos 90 શું થાય? 0. એટલે કાર્ય થવાનો કોઈ ચાન્સ નથી. એટલે તમે એમ કહેશો કે જ્યારે ઓબ્જેક્ટ માથામાં ઉચકીને વ્યક્તિ ચાલતો હોય ને તો કોઈ કાર્ય કરતો જ નથી એમ ગણાય, બરાબર. જ્યારે તમને ઉચકો ને જ્યારે તમે કાર્ય કરો છો એવો તમને અહેસાસ થાય, પણ તમે ચાલવા માંડો ને ત્યારે કાર્ય કરો તેવો અહેસાસ થતો નથી, બરાબર. ધારો કે એક ટેબલ પર એક બ્લોક છે, તેને આ રીતે ધક્કો લગાવવામાં આવે, બરાબર. તમે જુઓ છો કે ધક્કો પણ x અક્ષ પર જ લાગે છે, અને બળ તો લાગ્યું જ છે, સાથે સાથે ધક્કો પણ લાગ્યો છે. હવે એ કેસમાં સ્થાનાંતર પણ થયું છે. તો હમણાં આપણે જે સામાન્ય એક્ઝામ્પલ જોયું એ જ રીતે આની અંદર બી સ્થાનાંતર થવાનું. તમે જોજો આમાં બંને બ્લોક્સના કેન્દ્રથી કેન્દ્રનું અંતર મપાયું છે. આ કિસ્સામાં તમે કહો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. તો
તો જે લાલ કલરનું બતાવ્યું છે ને તે તમારું બળ છે, જે જાંબલી કલરનું બતાવ્યું છે ને તે ઘર્ષણ બળ છે. કેમ? તો કે એ તો હંમેશા વિરોધ કરે, ઘર્ષણ તો અટકાવવાનો પ્રયત્ન કરે. બરાબર. અને ગુરુત્વાકર્ષી બળની વાત કરો તો એ તો નીચે તરફ લાગતું હશે. આ આકૃતિમાં તમે જોશો ને તો 3 બળ બતાવ્યા છે. બાહ્ય બળ કેપિટલ F, ઘર્ષણ બળ અને બીજું ગુરુત્વાકર્ષી બળ. તમે બધા માટે કાર્ય ગણી શકો. બરાબર. સ્થાનાંતર તો તમે જોઈ રહ્યા છો કે આટલું જ થયું છે. ધારો કે આ સ્થાનાંતર 1 મીટર હોય. બરાબર. અને તમે દરેક કિસ્સામાં કાર્ય ગણવાનો પ્રયત્ન કરશો ને તો કાર્ય અલગ અલગ થશે. બરાબર. હવે તમે એમ કહો કે સર આપણે આજે બળ આકૃતિમાં બતાવ્યું છે F, એના અનુસંધાનમાં માત્ર કાર્ય ગણવું છે. એક્ઝામ્પલ તરીકે મેં આ બળ 1 ન્યૂટનનું લીધું હોય તો કાર્યની વ્યાખ્યા મુજબ W બરાબર F ઇન્ટુ S, બંનેનું મૂલ્ય 1 ન્યૂટનનું બળ, 1 ન્યૂટનનું સ્થાનાંતર, તો પછી તમારું કાર્ય 1 જૂલ ગણાય કે નહીં? બરાબર. કાર્ય પણ 1 જૂલ ગણાય, અથવા એને ન્યૂટન મીટર પણ કહેવાય. 1 ન્યૂટન મીટર લખી શકાય. ઓર એને બીજું પણ કહી શકાય 1 જૂલ. જૂલ તો વૈજ્ઞાનિકનું નામ છે, નવું નામ નથી વિદ્યાર્થીઓ. તમને અંદાજ હશે કે એ વૈજ્ઞાનિકના નામ પરથી એનો સિમ્બોલ છે. તમે એને કેપિટલ J વડે દર્શાવો છો. બરાબર. આની અંદર આપણે ઘર્ષણ બળની પણ વાત કરી અને આની અંદર આપણે ગુરુત્વાકર્ષી બળની પણ વાત કરી, પણ દરેક કિસ્સામાં થયેલું કાર્ય અલગ અલગ હશે. બરાબર. એટલે બધામાં આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. આપણે કિંમત આ રીતે જ મૂકવાની થશે વિદ્યાર્થીઓ. એટલે જ્યારે હવે તમે એમ કહેતા હોય કે ઓબ્જેક્ટની જ વાત થઈ રહેલી છે તો વર્કના પ્રકાર કેટલા બધા છે, આપણે વેરિયસ એક્ઝામ્પલ્સથી સમજવાનો પ્રયત્ન કર્યો. વાત ધ્યાનથી સમજજો. હવે હું તમને 2-4 મુદ્દાની વાત કરી દઉં છું કે ઓબ્જેક્ટનું ખસવું, સ્થાનાંતર થવું ખૂબ જ જરૂરી છે. સ્થાનાંતર વગર તમે કાર્યને વ્યાખ્યાયિત કરી શકતા નથી. એટલે તમે 5 કલાક જોયું ટીવી, તો એ ટીવી જોવાનું પણ કાર્ય છે, પણ એ કાર્ય ન ગણાય ફિઝિક્સમાં, કારણ કે આ રીતે જો દિખતા હે વહી બિકતા હે. આ જો ઓબ્જેક્ટ આગળ વધતો દેખાય, જો સ્થાનાંતર આગળ જતું દેખાય તો જ કાર્ય થયું છે તેવું કહેવાય. બરાબર. તમારી સોસાયટીમાં એક વાહન પડેલું હોય તો એ જો સ્થિર અવસ્થામાં તમે કહેશો કે કાર્ય નથી કરતું, પણ જો એ જ વાહન ગતિ કરીને આગળ પહોંચે તો તમે સ્થાનાંતર જોઈને નક્કી કર્યું કે એ કિસ્સામાં કાર્ય થયું છે, પેટ્રોલ વપરાયું હશે. અને જો પેટ્રોલથી ન ચાલી હોય, કોઈ વ્યક્તિ ધક્કો મારીને લઈ ગયો હોય, બરાબર, તો તમે એમ કહેશો કે હા એની પર કાર્ય થયું છે. અલ્ટિમેટલી કાર્ય કરવા માટે સ્થાનાંતર થવું બહુ જ જરૂરી છે. એટલે કાર્યના મુખ્ય 3 પ્રકાર છે: ધન વર્ક, ઋણ વર્ક એટલે પોઝિટિવ વર્ક, નેગેટિવ વર્ક અને ઝીરો વર્ક. પોઝિટિવમાં F અને S એક જ દિશામાં, નેગેટિવમાં વિરુદ્ધ દિશામાં, અને ઝીરો વર્કમાં F અને S પરસ્પર લંબ રૂપે હોવા જોઈએ. અને એનો યુનિટ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ આવે છે. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આટલું પૂરતું છે. આવતા લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરીથી મળીશું, કોસ થીટાની ડિટેલ સાથે. થેન્ક યુ સો મચ.